ચાલો મિત્રો, હું છું રાઠવા રમણભાઈ શંકરભાઈ, ગામ ગોયાવાડ. તો હું જઈ રહ્યો છું એક આપણે કુકડદા ગામના ખેડૂત છે ડુંગરાભીલ ગણેશભાઈ ગિલિયાભાઈ કરે બરોલી ગામે ખેતી કરે છે. હું ત્યાં જવા નીકળ્યો છું. એમની ખેતી તમને બતાવીશ. બધા સાથે રહેજો, વિડીયો જોતા રહેજો. ખૂબ સરસ ખેતી કરી રહ્યા છે. તમને પણ એમની ખેતી જોઈને એક આનંદ થશે. એમને પણ જોયું, ખૂબ આનંદ અનુભવીએ છે. એમની ખેતી કઈ પ્રકારે ખેડૂત 2 ગણી 3 ગણી આવક મેળવી રહ્યા છે એમની પાસેથી પણ જાણીશું ને તેમની ખેતી બતાવવાનો પ્રયત્ન કરીશું. ખેડૂત ખરેખર ખેતી કરે તો એવી ખેતી કરવું જોઈએ એનું એક ઉત્તમ ઉદાહરણ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો હું અત્યારે જવા માટે રવાના થઈ રહ્યો છું. તો આપણા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરતા રહેજો, અમને પણ ખબર પડે. તો ચાલો, હું તમને લાઈવ બતાવવાનો તમને પ્રયત્ન કરીશ. આ ડુંગળીનો તર છે ને, પાણી ઉપર ગાજર મૂળા અને બીટ બીટ સરસ. બીટ છે. હા હા, સરસ. આ પાપડીનો ઉતારો ચાલુ થઈ ગયો ને, વરસાદ વધારે નડી ગયો. અંદર કુકડદા ગામના છે ગણેશભાઈ, એ પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા છે. બરોલી ગામે ખૂબ સારી એવી ખેતી કરી રહ્યા છે અને એમના બાજુમાં જ રોડ પર સ્ટોલ પર સીધું વેચાણ કરી ખૂબ સારામાં સારી આવક મેળવી રહ્યા છે. તો ગણેશભાઈ બતાવી રહ્યા છે કે આજે જો હળદર કરી છે, પાળા પદ્ધતિથી કરી છે અને હળદર ઉપર પણ દેખાય છે, બહાર નીકળી ગઈ. એ પાક એ સરસ ઉત્પાદન મળી રહ્યું છે. ખરેખર આવા પ્રકારની ખેતી તરફ વળવું જોઈએ, તો જ ખેડૂત આગળ આવે ને ડબલ આવક મેળવતો થાય, ખર્ચ ઘટે અને આવકમાં વધારો થાય તો ખેડૂત ખરેખર આગળ આવશે. હા, રીંગણી દેશી રીંગણી છે ને, ખૂબ સરસ ઉતારો છે. હા, તો આ રીંગણીમાં તમે કઈ માવજત કરો છો? જોરદાર ચોમાસાની રીંગણી છે. પેલી બાજુ મરસી છે. મિક્સ પાકોમાં છે, જમીનમાં કોઈ પણ જગ્યા ખાલી નહીં એવી પ્રકારની આ મિક્સ પદ્ધતિની ખેતી. આ જો ટામેટા છે, આ મરચી છે, મરચીની અંદર પણ ફુલેવર છે, કોબી છે, આ રીંગણી એટલી બધી એની ફૂલ વધેલી છે અને ખૂબ ઓછી હોવા છતાં એની ખૂબ મબલક આવકમાં વધારો થતો હોય છે. અને સરસ કોબી પણ કોઈ જગ્યા ખાલી નહીં એવી પ્રકારની આ ખેતી આપણે ગણેશભાઈ કરી રહ્યા. તો આજે ગણેશભાઈની આપણે મુલાકાતે આવ્યા છે. ટામેટા જુઓ, ટામેટા બી એટલા બધા સરસ લાગ છે કે હવે તો આવી ખેતી કરે તો ખેડૂત ખરેખર સદ્ધર થાય અને ખૂબ આવક. ચોળી છે ગમ, એ કઈ ચોળી છે? બબલી ચોળી. હા 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 હા, બરાબર. એક જ ચોળીનો વિલો છે. પણ જો મિત્રો, આ ચોળી ભૂકા કાઢ નાખે એવી ચોળી છે. સરસ સરસ. આવો
બિયારો આખો હોય ને તો આવો ગણેશભાઈ, તમને આવી પ્રકારની ખેતી કરવાની પ્રેરણા ક્યાંથી મળી તમને? આ તો હવે એકબીજાને જોઈને તમારા જેવા ને જોઈને આપણે આ કરવાનું પડે. બરાબર છે. એકબીજા ખેડૂત મિત્રોને જોઈ આપણે અને તેમનું વાવેતર જોવાનું, તેમનું ખેતીમાં પાક પાણી જોવાનું, તે પ્રમાણે આપણે ખેતી તરફ આગળ વધીએ. એ પ્રકારની ખેતી આપણે કુકરદાણાભાઈ ગણેશભાઈ બરોલી ગામે વસા રોડ પર ખેતી કરી રહ્યા છે અને ખૂબ સારા પ્રમાણમાં ખેતી કરી આવક મેળવી રહ્યા છે. એને ખૂબ ખૂબ આપણે એમનો આભાર માનીએ એટલો ઓછો છે. અને ખૂબ જ સારી એવી રાસાયણિક મુક્ત ખેતી કરી રહ્યા છે. ટામેટા પણ ટામેટા, અલગ જ પ્રકારના ટામેટા આ ટામેટી કઈ કહેવાય? હે, આ પેલા હિંચોલા ઉભા મોટા ટામેટા, હિમસોના ટામેટી છે, ગજબ ટામેટી છે. આ ટામેટી નહીં, આપણે પેલા આપી હતી હા હા હા, બિયારણ છે. આ બિયારણ આપણે કીટમાં આપી હતી. બિયારણ નહીં, નસવાડી આપી. સરકાર માન્ય આ કીટનું બિયારણ છે, હાઇબ્રિડ બિયારણ ટામેટીનું. એ ટામેટીનું બિયારણ કર્યું છે. એટલી બધી એની ફાલ અને એનું વૃદ્ધિ છે અને ફૂલ ફાલ તો અત્યારે એટલી બધી જબરજસ્ત કહેવાય. ચકાસ છે. તો ખરેખર આપણે ગણેશભાઈની પણ મુલાકાત લેવા જોઈએ. ટામેટી પણ અલગ જ રીતની. એક ટામેટી 100 ગ્રામનો ઉતારો આપે એવી ટામેટું છે. હાલતું જ છું, જબરજસ્ત હાલ. જે આપ જગ્યા જોઈ રહ્યા છો, અહીંયા તો મરચોની વચ્ચેથી અત્યારે મેથીનો પાક કર્યો હતો. મેથીનું વેચાણ થઈ ચૂક્યું છે. હજુ આ સામે ધાણા છે, ધાણા મોટા થશે એટલે એ પણ ધાણા વેચા જશે. અને આ પણ ધાણાનું વાવેતર કરી નાખ્યું છે. તો હવે ખેતીમાં કોઈ જગ્યા ખાલી રાખવાની નહીં, એ પ્રકારની ખેતી આ કરી રહ્યા છે. તો ખરેખર બધા ખેડૂતોને આવી પ્રેરણાદાયક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લઈ તો ખરેખર એક બીજા ખેડૂતોના ખેતરે જઈ અને એનું માર્ગદર્શન મેળવી આગળ વધે તો આપણા દેશના વડાપ્રધાન ખેડૂતની બમણી આવક થાય અને સારી આવક મેળવે એના માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ખૂબ સારા પ્રમાણમાં પ્રચારનો પ્રાકૃતિક કૃષિ વિષયને પર ચાલી રહ્યા છે. તો એમની સાથે પણ આપણે જોડાઈ અને આવી ખેતી કરી અને ખૂબ આવક મેળવીએ એ માટે આપણા ગણેશભાઈ ખેતી કરી રહ્યા છે. તે ખેતીનું હું તમને એક વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યો છું. તો તમે પણ એની વિઝિટ લેજો. ખરેખર આ ખેતી જોવાલાયક છે અને ખરેખર એમની શાકભાજી સીધું વેચાણ કરે છે તો એમને ખરીદજો. અને એમને શાકભાજી એક રાસાયણિક મુક્ત ખેતીથી ખૂબ સારા પ્રમાણમાં સ્વાદિષ્ટ લાગે છે. તો એ ભાઈને આજે આપણે વિઝિટ લઈ રહ્યા છે. તો અમારા વિડીયોને આગળ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખૂબ આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઈ રહેજો. તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો આવી અનેક અવનવી ખેતીની માહિતી અમે તમને બતાવતા રહીશું. ગોઠો બની ગઈ ગણેશભાઈ? બનવામાં આવી ગઈ. આ 2-3 પાણીની છે. બે પાણીની કોબી છે. અત્યારે ગાંઠ થવા આવી છે તો 3 કે 4 પાણીમાં આ કોબી તૈયાર થઈ જશે વેચવા લાયક. મેથી નાખી છે, મેથી પણ વેચાણ થઈ જાય તો ખેતી કરવાની મજા આવે. કારણ કે ખેતી ક્યારે કરવાની મજા આવે? ખેતીમાં ઉપજ સારી આવે અને એનું સીધું વેચાણ થઈ જાય તો ખેડૂતને એટલો બધો આનંદ આવે કે ખરેખર અમને આવક મળી રહી છે. આ એક જ ચોળીનો વેલો છે. આ વેલામાં તમે ચોળી જોઈ શકો છો. એ ચોળી 1 હાથ જેટલી લાંબી છે. તો ગણેશભાઈ આ એક ચોળીનો વેલો છે એને બિયારણ જ કરી લેજો. હા કે સરસ. આ ટામેટી અને બધું કોબીનું વાવેતર જોઈને ખૂબ આનંદ થયો. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ ત્યાં સુધી આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.